આમ આદમી પાર્ટીના રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। એમાં પણ આપણે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના આંતરિક ડખાએ ભારે ગરમાવો લાવ્યો છે। ચોટીલા નજીક એક ફાર્મ હાઉસમાં આપના નેતાઓનો બેઠકનો ધમધમાટ શરૂ થયો છે અને નિમિત્ત છે રાજુ કરપડાના સમર્થનમાં એકઠા થવાનું, પણ હેતુ છે પાર્ટી હાઈકમાન્ડ સાથે બળવો પોકારવાનું। અને સૂત્રો પણ એ રીતે માહિતી આપી રહ્યા છે કે ટૂંક સમયમાં જ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાનો મોટો ધોધ વહી શકે છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આ સમગ્ર વિવાદ પાછળ રાજુ કરપડા પ્રત્યેની પાર્ટીની ઉપેક્ષા જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। રાજુ કરપડાના પરિવારજનોની હૈયાવરાળ છે કે જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ કોઈ જ સમર્થન આપ્યું નહીં। નેતાઓની આ નિરસ્તાથી નારાજ થઈને રાજુ કરપડાએ રાજીનામું આપવાની ફરજ પડી હતી। હવે આ અન્યાય સામે સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ચોટીલાના ફાર્મ હાઉસમાં ભેગા થયેલા નેતાઓએ અત્યારે તો રણનીતિ ઘડી છે કે પહેલા ખેડૂતોનું એક વિશાળ સંમેલન બોલાવવામાં આવશે। આ સંમેલનમાં જનતાનો મિજાજ પારખ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે। પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઝાડુના લીરા ઉડી શકે છે। રાજુ કરપડાના સમર્થકો હવે આરપારની લડાઈ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આજે સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો, એટલે 21માં એને આ પાર્ટી જોઈન કરી હતી। એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે। કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે। એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે। પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે। અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે। એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસ એને ભોગવ્યો છે કડદાકાંડ હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું। એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું રાજીનામું જી છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે। એટલે નિષ્ફળ રહ્યા છે એના કારણે આ નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું એને પાર્ટી કરતાં પણ નેતાઓને જે અંદર ખેંચતાણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે। જય જવાન જય કિસાન। રાજુભાઈ કરપડાએ અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એવો મેસેજ ફરે છે કે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, પણ હજી અમે જોઈશું વિચારશું કઈ રીતે છે શું છે। અમે રાજુભાઈને મળશું કે રાજુભાઈ શું કારણોસર રાજીનામું આપ્યું છે, પણ અમને એ વાતની ખબર છે કે રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડ્યા હતા, ખેડૂતો માટે સારા કામ પણ કર્યા છે, પક્ષ માટે પણ મહેનત કરી હતી અને હજી પણ અમે ખેડૂતો માટે કંઈ પણ એવો મુદ્દો છે ખેડૂતો માટે અમે પણ લડતા રહીશું। અને રાજુભાઈ અત્યારે કિસાનના કોઈ પણ મુદ્દા હશે તો રાજુભાઈ લડશે તો અમે એમની સાથે લડશું અને અમે અત્યારે જે પણ કોઈ પણ નિર્ણય જે અત્યારે રાજુભાઈ નિર્ણય લીધો છે અમે તેમની સાથે છીએ। રાજુભાઈ જે પણ નિર્ણય લેશે અમે તેમની સાથે છીએ અને સાથે જ રહીશું। બસ। માન્ય રાજુભાઈ કરપડા સમગ્ર ગુજરાતના કિસાનો માટે અત્યાર સુધી ખૂબ લડત આપી છે અને તમામ પ્રશ્નો માટે ખેડૂતો સાથે રહ્યા છે। આજે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી અને જવાબદારીમાંથી રાજીનામું આપ્યું છે। ખરેખર તો આ દુઃખદ બાબત છે, પણ રાજુભાઈ કરપડા એક લડાયક નેતા છે, મજબૂત નેતા છે અને ખેડૂતો માટે હર હંમેશ લડતા આવ્યા છે। એમને જે નિર્ણય લીધો
એ કયા કારણોસર લીધો એ આવતીકાલે કદાચ પ્રેસ કોન્ફરન્સ કરી અને એના કારણો જણાવશે. પણ અમે બધા જે રાજુભાઈની સાથે સંકળાયેલા છીએ અને પાર્ટીમાં કામ કરતા હતા, તો રાજુભાઈ જે નિર્ણય લીધો છે એને અમારું સમર્થન છે અને આવતીકાલે રાજુભાઈ જે કંઈ નિર્ણય લેશે એમાં અમે બધા લોકો એમની સાથે છીએ. રાજીનામું આપશો એવી વાત છે, શું વાત છે? રાજુભાઈ સાથે મુલાકાત થઈ નથી. રાજુભાઈ એમની જ્યારે હું ચર્ચા કરીશ, મળીશ અને થશે તો સમજાવવાના પ્રયત્નો કરીશું. અને આગળ ઉપર રાજુભાઈ જે નિર્ણય કરશે એની સાથે અમે છીએ, એક વાત ચોક્કસ છે. એક વાત એવી પણ છે કે પ્રદેશ નેતાઓએ કઈ ધ્યાન ના આપ્યું, જેલમાં ગયા અને રાજીનામું આપવું પડ્યું. તમે તો બહાર હતા, તો તમે પણ એક પ્રદેશ નેતા છો, શું કહેશો? રાજુભાઈ જેલમાં ગયા અને પછી જેલ મુક્ત થયા અને જે કોર્ટની કાર્યવાહી હતી એ બધી કાર્યવાહીને આપણે ખૂબ નજીકથી જોઈ છે. પણ જ્યાં સુધી રાજુભાઈ સ્ટેટમેન્ટ નહીં આપે ત્યાં સુધી આ બાબતે હું કોઈ ચર્ચા કરવા માંગુ છું. રાજુભાઈનું જે સ્ટેટમેન્ટ છે ટેલિફોનિક કે પોતે પરિવારનું ધ્યાન ના આપતા રાજીનામું આપી દીધું છે, તો શું કહેશો? રાજુભાઈ કાલે જે પ્રેસ કોન્ફરન્સ કરે અને એમાં જે કારણો આપે એ કારણો જ ખરેખર યોગ્ય ગણાશે. પક્ષની બેદરકારી કરી શકાય એટલે રાજુભાઈનું રાજીનામું જે કંઈ હશે એ રાજુભાઈ કાલે સ્પષ્ટતા કરશે. રાજકારણમાં જ્યારે વફાદારીની કિંમત નથી થતી ત્યારે બળવું જન્મે છે. સુરેન્દ્રનગરના રાજુ કરપડાના કિસ્સામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું હોય તેવી વાતો થઈ રહી છે. જલવાસ દરમિયાન એકલા પડી ગયેલા કરપડાના સમર્થનમાં હવે નેતાઓ એકત્ર થયા છે. જોવાનું એ રહેશે કે આ બેઠકો બાદ આપના કેટલા નેતાઓ પાર્ટીને રામ રામ કરે છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.